મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં હવે એ પરંપરાને આગળ ધપાવતા ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડ દ્વારા વડનગરમાં પણ હાટકેશ્વર મંદિરનો આ લાઇટ શો એન્ડ સાઉન્ડ શો પ્રવાસીઓ માટે શરૂ કરવામાં આવ્યો છે। મુખ્યમંત્રી વડનગરમાં યોજાઈ રહેલા ત્રિદિવસીય શિવ પંચાયત પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ભક્તિભાવપૂર્વક સહભાગી થયા। સોમનાથ મંદિર, અંબાજી, મોઢેરા, શામળાજી, ઘોરડો અને સ્ટેચ્યુ ઓફ યુનિટીની જેમ હવે હાટકેશ્વર મંદિરમાં પણ પ્રવાસીઓને લાઇટ એન્ડ સાઉન્ડ શો માણવા મળશે। વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશના અલગ અલગ હેરિટેજ સ્થળો, પૌરાણિક ઐતિહાસિક મહત્વ ધરાવતા સ્થાનો તથા જુદા જુદા મોન્યુમેન્ટ્સની વિરાસત જાળવી રાખવાને વધુ પ્રવાસીઓ લોકોને તેના ઇતિહાસ, સંસ્કૃતિ અને અન્ય મહાત્મ્યથી પરિચિત કરાવવા વિરાસત બી વિકાસ બી નો અભિગમ અપનાવવાની પ્રેરણા આપી છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશા દર્શનમાં રાજ્ય સરકારે વડાપ્રધાન આ અભિગમને વડનગરના હાટકેશ્વર મંદિરના નવનિર્મિત લાઇટ એન્ડ સાઉન્ડ શોથી સાકાર કર્યો છે। હાટકેશ્વર મંદિરના દર્શન માટે આવતા શ્રદ્ધાળુઓ આ મંદિરના પૌરાણિક ઇતિહાસને સુપેરે જાણી શકે તે હેતુથી ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડ દ્વારા ₹5.53 કરોડના ખર્ચે અદ્યતન લાઇટ એન્ડ સાઉન્ડ શોનું નિર્માણ કરવામાં આવ્યું છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડનગરમાં યોજાઈ રહેલા ત્રિદિવસીય મહોત્સવમાં લાઇટ એન્ડ સાઉન્ડ શોનું લોકાર્પણ તેમજ સુવર્ણ શિખર અને ધ્વજારોહણ તથા નવનિર્માણ થયેલી અગ્નિશાળાના લોકાર્પણ કર્યા હતા। આ અવસરે મુખ્યમંત્રી શિવ પંચાયત પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ભક્તિભાવપૂર્વક સહભાગી થયા હતા તેમજ હાટકેશ્વર મહાદેવનું પૂજન અર્ચન કર્યું હતું। ભાવિન ભાવસાર, ZSTV, મહેસાણા।